રાજ્યમાં દિવસે ને દિવસે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। ક્યાંક દોડા દિવસે સ્ત્રીનું અપહરણ થાય તો ક્યાંક દુષ્કર્મ થાય ને ક્યાંક મહિલાની છેડતી। ત્યારે આવો એક બનાવ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના માધુપુર ગામમાં બન્યો, જ્યાં ગામના માથાભારે ધવલ ચૌધરી નામના યુવકે પરિણીતાની પાછળ પડીને છેલ્લા 10 દિવસથી હેરાનગતિ કરવાનું શરૂ કર્યું હતું। જોકે હવે તેણે છેડછાડની હદ પાર કરી અને મહિલાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો અને જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે માથામાં કડું મારીને ઈજાગ્રસ્ત કરી। મહિલાને બચાવવા આવેલા પતિ અને સસરા પર પણ હુમલો થયો। ધવલ ચૌધરીએ સસરાના માથામાં ધાર્યું માર્યું અને પતિને જમીન પર પાડીને છાતી પર બેસીને ગળું દબાવ્યું। જ્યારે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓની સુરક્ષાની સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હવે તમામની નજર છે કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને કેટલી કડક કાર્યવાહી કરે છે। ત્યારે હવે આ સમગ્ર ઘટના મહેસાણાના ખેરાલુની પાસે જે માધુપુરા ગામ આવેલું છે ત્યાં બની હતી ને, જેમાં પરિણીતાએ વિરોધ કર્યો હતો ને તે બાદ તેને માથામાં કડું મારીને ઈજાગ્રસ્ત કરવામાં આવી છે। જ્યારે એક તરફી પ્રેમીનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે ને છેલ્લા 10 દિવસથી આજે એક તરફી પ્રેમી જે હતું તેને તે મહિલાને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું। ત્યારે ગામમાં રહેતો આ માથાભારે ધવલ ચૌધરીએ તેને હેરાનગતિ કરવાનું પણ શરૂ કર્યું હતું। ત્યારે સાથે એડવોકેટ ઉજાસ યાજ્ઞિક જોડાઈ ગયા છે। ઉજાસભાઈ, કાયદા મુજબ તરત કાર્યવાહી કેમ નથી થઈ? ઘણી વખત એવું બને છે કે જ્યારે આવો બનાવ બને છે એની ફરિયાદ નોંધવામાં આવે છે। ફરિયાદ નોંધ્યા પછી આરોપીની શોધખોળ કરવા સમય દરમિયાન ઘણી વખત એ પોલીસ સ્ટાફની કમી હોય છે અથવા એના બીજા ઘણા કારણો હોઈ શકે છે કે જેના કારણે તપાસમાં થોડી વાર થઈ શકે। ઉજાસભાઈ, જે મહિલા છે તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ થયો છે તો આઈપીસી હેઠળ કઈ ગંભીર જોગવાઈઓ લાગુ થઈ શકે? આઈપીસી હેઠળ અત્યારે નવું બીએનએસ નો કાયદો આવ્યો છે, એમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે કે આજે કોઈ પણ સ્ત્રીની આબરૂ એ અત્યારે સૌથી મહત્વનું પેલું કહેવાય કે જેમાં સ્ત્રી પોતાની આબરૂના આધારે જ અત્યારે પોતાનું સન્માન જાળવી શકે। પરંતુ આવા જો બનાવો બનતા હોય એમાં 7 થી 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે। ઉજાસભાઈ, જે આ સમગ્ર ઘટના બની છે ને સમાજના સ્તરે અને જે કાયદાકીય સ્તરે કેવા પ્રકારની હવે કડક સજા આપવા માટે જરૂરી બની છે, કારણ કે આવી જે ઘટનાઓ છે સતત સામે આવતી હોય છે? કાયદાની રીતે જોવા જઈએ અને સામાજિક રીતે જોવા જઈએ તો સામાજિક રીતે ઘૃણાસ્પદ કિસ્સો કહેવાય કે જ્યારે એક પરણિત સ્ત્રી ઉપર કોઈ બી વ્યક્તિ એવું કંઈક કરે છે કે જેનાથી એનું પરિવાર ડિસ્ટર્બ થાય અને કોઈ સ્ત્રીની માનહાનિ થાય તો એના માટે કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ। પહેલા 7 વર્ષ સુધીની સજા હતી, હવે એ વધારી અને આજીવન કેદ સુધીની સજા કરવામાં આવી છે। અને આવા કિસ્સાઓમાં એવા વ્યક્તિ કે જેણે આ કૃત્ય કરેલું છે એ કૃત્ય સાબિત થાય છે જ્યારે તો એમને આજીવન કેદ જેલમાં રહેવાની સજા મળે એવું જોવામાં આવે છે। અને ઘણા કિસ્સાઓમાં સ્ત્રીઓનું મૃત્યુ પણ થાય છે, આવા સંજોગોમાં આત્મહત્યા કરી લે છે તો એવા સંજોગોમાં એને ફાંસીની સજા સુધીની જોગવાઈ છે। ઉજાસભાઈ, આ સમગ્ર જે ઘટના ઘટી છે તેને આપ કેવી રીતના જુઓ છો? હું એક સમાજને આઈનો દેખાડવા વાળી ઘટના છે કે જ્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે સમાજમાં બધું સારું ચાલી રહ્યું છે, કાયદાનો અમલ થઈ રહ્યો છે અને કાયદો બધી જગ્યાએ સારું કામ કરી રહ્યું છે એવું જે પોકળ વાયદા કહેવામાં આવે છે, તો આ એક એવો કિસ્સો છે કે જેનાથી સમાજને પોતાનો આઈનો બતાવવાની વાત છે કે જ્યારે બોલવામાં બધું સારું છે એવું કહેવું યોગ્ય છે, પરંતુ જ્યારે સમાજમાં આવા બનાવો બનતા હોય તો એ બહુ ઘૃણાસ્પદ કહેવાય અને એના માટે આવા આરોપીઓ સામે કડકમાં કડક સજા કરી અને એક દાખલો બેસાડવો જોઈએ કે જેનાથી બીજી માતા દીકરીઓ બહાર નીકળતા પોતાની જાતને સંકોચાય નહીં। જી ઉજાસભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે મહેસાણાના જે ખેરાલુ જે તાલુકો છે ત્યાં જે માધુપુરા ગામ આવેલું છે ને ત્યાં સમગ્ર ઘટના બની હતી ને જેમાં એક તરફી પ્રેમીએ જે પરિણીતા સ્ત્રી હતી તેની પર છેડતીનો પણ પ્રયાસ કર્યો હતો। જ્યારે તેના પતિઓ પણ તેને બચાવવા માટે આવ્યા હતા ને તેમના સસરા જ્યારે બચાવવામાં આવ્યા ત્યારે પણ તેમને પણ ઘાયલ કરવામાં આવ્યા હતા।